દ્વારકાધીશ બા. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સભી દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. તો ચાલો અમે બધા અમરેલી હા, જઈ અમરેલી જાઓ. પાયલના શ્રીમતમાં જઈએ છીએ હો. હા, ભલે વાંધો નહીં. હા બરાબર. હા. હાલો મનોજકુમાર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ચાલો આપણે બધા જઈએ. આ ભાભી છે, જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. સાક્ષી, ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે બધા જઈએ અમરેલી. બરાબર. ભૂમિ ક્યાં ગઈ? ગુડ મોર્નિંગ ભૂમિ. તો ચાલો આપણે જવું છે ને અમરેલી પાયલા શ્રીમતમાં. રેડી થઈ ગઈ? હા. ત્યાં જઈને તૈયાર થવાનું છે એમ ને? તો ચાલો બસમાં જવું છે એટલે ત્યાં છે અમે બધા તૈયાર થવાના છે, પછી તમને બતાવી. ચાલો નીકો હાલો. ગયા છીએ તો આ બસ સ્ટેન્ડ, તમને રાજુલાનું બસ સ્ટેન્ડ બતાવું. આ રાજુલાનું બસ સ્ટેન્ડ છે. હમણાં બસ આવશે, બસની હજી થોડીક વાર લાગશે. તો અહીંયા અમે બધા ઊભા છીએ. અને ભૂમિ બેઠી છે. હાય. હા. તારી મમ્મી ક્યાં લાગે? કાં ઓલાને લઈ ગયા લાગે હૃદયને. જો આ અમારા રાજુલાનું બસ સ્ટેન્ડ છે ને સરસ બસ સ્ટેન્ડ, મોટું બસ સ્ટેન્ડ છે આ. એને લઈને દયા ભાભી ક્યાં લઈ ગયા હતા? દયા ભાભી સીધ લઈ ગયા હતા ગાય જોવા લઈ ગઈ. ગાય જોવા એમ ને? જો ગાય જોવા આવ્યા હતા, ગાય જોવા ગયા હતા. બસ સ્ટેન્ડમાં ગાય જોવા લઈ ગયા હતા એમ ને? ગાય જોઈ ગયા. જો ગાય જોઈ, ગાય કે છે ગાય ગાય. મનોજ જીજુ ને ભૂમિ મસ્ત મજાના બસમાં બેઠી ગયા છે. અમે લોકો જઈએ છીએ અમરેલી, એની માટે નીકળી ગયા છે. ચાલો મિત્રો અમરેલી જઈને મળીએ. તો ચાલો અમે અમરેલી પહોંચી ગયા છીએ, રિક્ષામાં બેસી ગયા છીએ. હવે 2 જ મિનિટ થાય અમારા નંદબાને ઘરે પહોંચતા. અમે જઈએ છીએ પાયલ ઘરે. મારા નંદ છે દક્ષાબેનના ઘરે જઈએ છીએ રિક્ષામાં બેસી. તો ચાલો અમે અમારા નંદને ઘરે પહોંચી ગયા છીએ. તો અહીંયા જો બધા મહેમાન આવી ગયા છે બધા. કેમ છે ઉષાબેન? બસ મજા. કેમ છે? બસ સારું હો. બહુ ટાઢા. કેમ છે જય ભાઈ? હારું ને? આ અમારા ફઈ છે. કેમ છે શિલ્પાબેન? હારું? વર્ષાબેન હારું ને? આ અમારા રમબેન છે લીલિયાવા. અમારા વર્ષાબેન છે મવાવા. રૂપાબેન કેમ છે રૂપાબેન? હારું ને? તો ચાલો પછી બીજું બધું તમને બતાવી. એ અમારા જા મોટા નણંદબા એની ઘરે આવ્યા છે પ્રસંગ. અને અમને જ ભૂલી જાવ. તમને જ ગોતતી હતી, મેં બહાર આવી ગયા. હું કેમ છે? બસ મજા પહોંચી ગયા ને નિરાંતે. હા તો અમારા મોડું થયું છે ભાઈ આવવામાં. કાંઈ વાંધો નહીં. તૈયાર થઈ જઈ, તૈયાર રેડી થઈ જાવ પછી આપણે નીકળી જાય નીકળી. પહોંચી ગયા છે પાયલબેનના શ્રીમતમાં. ચાલો અમે અહીંયા પાયલબેનને ત્યાં જે હોલ રાખ્યો છે ત્યાં અમે બધા પહોંચી ગયા છીએ. બધાને તમે જોઈ
તો બધા આશીર્વાદ સરસ રીતે આશીર્વાદ આપે છે. હવે એના પપ્પાને એને બોલાવે છે આશીર્વાદ આપવા માટે. એના મમ્મી ને પપ્પા આવે છે વિશાલના. પાયલની બાજુમાં એને નંદ ઊભા છે, ચલાવવા છે નાના. તો એને મમ્મી પપ્પા આશીર્વાદ આપી રહ્યા છે. ફોટોશૂટ કરવા માટે એ લોકોને ઊભા કર્યા, ફોટો પાડે છે. પાયલ સરસ મજાની આજે દેખાય છે. અહીંયા બધા એના મહેમાનો આવી ગયા છે એ લોકો તરફથી, અને અમે લોકો જે ગયા હતા બધા અહીંથી બધા આવી ગયા છે અમારા.
મીઠા મીઠા ગુલાબ જાંબુ ભાઈ સાક્ષીના ફેવરેટ હો. સાક્ષી સ્વીટ નથી ભાવતું. અહીંયા સબ્જી પણ રેડી છે, આપણા ફેવરેટ મેથીના ગોટા. લેવાઈ ગયા છે મમ્મીની ડીશમાં મસ્ત મજાના દાળ ભાત સંભારો પાપડ મસ્ત મજાનું બધું રેડી થઈ ગઈ છે આપણી ડીશ. તમે જોઈ શકો છો આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો બપોરનું જમવા પાયલબેનના ઘરે. ચાલો અહીંયા બધા અમે જમવા બેસી ગયા છે. મારા ભાઈ જમવા બેસી ગયા છે. મારા ભાઈની છોકરી છે ને જેઠાણી છે શિલ્પાબેન બેઠી ગયા છે. જયશ્રી ભાભી શિલ્પાબેન લોકો જમવા બેઠી ગયા છે. મંદિર આવી ચૂક્યા છે. રામ ભગવાનનું મંદિર છે, તમે લોકો જોઈ શકો છો. આ રામ ભગવાનનું મંદિર છે. હનુમાન દાદાની મૂર્તિ છે. અહીંયા વસ્તુનું કારખાનું લાગે છે. તો બોલો ભાઈ સબ જય શ્રી રામ. આ રામ ભગવાનનું મંદિર છે. તમે લોકો રામ લક્ષ્મણ જાનકીને જોઈ શકો છો. આ મંદિર જે હોલ હતો એની બાજુમાં જ છે, જ્યાં પાયલબેનનું શ્રીમદ રાખેલું હતું એ હોલની બાજુમાં જ છે આ મંદિર. જોઈ શકો છો રામ ભગવાનના મંદિરની અંદર હનુમાન દાદાનું મંદિર હોય જ છે. રામ ભગવાનના મંદિરની રક્ષા કરવા તો તમે લોકો હનુમાન દાદાનું મંદિર પણ જોઈ શકો છો. ચાલો અમે પાયલ દીદીના ઘરે આવી ગયા અમારા ઓલા છીએ. બધા અડધા મહેમાન વિચારી સસરા ગયા છે. તો પછી એને સામે ઓલ પણ ઊભી રાખી. હા જય સ્વામિનારાયણ. પાયલની વિદાય થઈ રહી છે ઘરેથી. પછી અર્જન્ટમાં એને વયું જવું છે. તો પણ હું કરું હવે સવારમાં જ બેનનું મોડું શ્રીમત થઈ ગયું થઈ ઘરેથી ગયું છે અને હવે આવવામાં. શાંતિ અત્યારે નીરજ છે તો રોકાઈ જાવ. હવે માસી મુંબઈ થી ઠેઠ આવ્યા ઈ વયા જાય છે. પછી
જે થેલો પેક કરે છે આ ઈ થેલો પેક કરવા માંડ્યા છે. મામી મુંબઈ થી ધક્કો ખાઈ ગયો, ઈ થેલો પેક કરવા એની જે થેલો પેક કરવા લાગી ગયા છે હવે બધા હળુ હળુ કરતા નીકળે, પછી ઘર અમારું ખાલી. ખાલી કાલે ખાલી ફઈ આવ્યા છે જવાનું તો ફઈયું બધા કાલે વયા જાય. કેમ કે હવે તમારા ભાઈને છે નોકરીએ જવાનું છે નાઇટ શિફ્ટ માટે એને નીકળવું જ પડે એમ છે. નીકળવું પડશે. છોકરાઓને સ્કૂલ છે હા. પાછી તો લેવા મૂકવા કોણ જાય ઈ પાછું? વાત સાચી, પણ કાંઈ નહીં, મારો સમય ને પ્રસંગ સાચવી ગયા ને હા, હો. એટલે મને બહુ મજા આવી. ઠીક તો ચાલો અમે નીકળીએ. હા, તો ચાલો આવજો. આવજો. ચાલો અમે હવે ઘરે આવી ગયા છીએ અમરેલીથી. તો આજે બહુ મોડું થઈ ગયું છે આવવામાં, બસ બહુ મોડી પહોંચાડી છે બસે બધાને. તો ચાલો ભાઈ અહીંયા બધા જમવા બેસી ગયા. અહીંયા જમવા બેસી ગયા છે. કનાભાઈ જમવા બેસી ગયા? હા હું લઈ આવ્યા છો આજે? હે? કાજુ કોયા પનીર ટીકાનું શાક. ઠીક, અમે નહોતા તો કાજુ કોયા પનીર ટીકા શાક લઈ આવ્યા છે ને પરોઠા એમ ને. અહીં દાદા એ જમી લેવા આવ્યા છે. બા તમારે જમવાનું પૂરું થઈ ગયું લાગે? હે આમાં ગરમા ગરમ થાતા જાય ને તો એકને આપે થોડોક લેટ થાય. ઠીક, આ તો ગરમા પરોઠાને ગરમ વાટે છો એમ ને? લાય તો. અને પનીર ટીકાનું શાક, કાજુ કોયાનું શાક, હા અને લાય પરોઠા લાય તો માથું. અને ગરમા ગરમ પરોઠા થાતા જાય. અડધો ખાવું હોય તો આખો ખવાઈ જાય. ઠીક. થોડું ખવાય તો થોડુંક જાજુ ખવાય છે એવું છે. તો ચાલો બધા મિત્રો જમવા.